શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબના જ્યેષ્ઠ બંધુ અને નિવૃત્ત આઈએએસ સનદી અધિકારી શ્રી ભરતભાઈ ઓઝા સાહેબના દુઃખદ અવસાન નિમિત્તે પ્રાર્થના સભા, શબ્દાંજલિ, ભજનાંજલિ, હૃદયાંજલિ આજ દિનાંક 20 ફેબ્રુઆરી 2025 અને બૃહસ્પતિવાર. શ્રી ભરતભાઈ ઓઝા સાહેબ શ્રી ભરતભાઈ ઓઝા સાહેબનું દુઃખદ અવસાન 18મી ફેબ્રુઆરી 2025 મંગળવારના રોજ વહેલી સવારે થયું. 1941માં ભાવનગર રાજ્યમાં જન્મેલા ભરતભાઈ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સેવાના ભૂતપૂર્વ અધિકારી અને ગુજરાત વીજળી નિયમનકારી આયોગના ભૂતપૂર્વ સભ્ય હતા. તેમણે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને પછી સિવિલ સર્વિસીસમાં સફળતાપૂર્વક પ્રવેશ કરતા પહેલાં થોડા વર્ષો સુધી મોરબી ખાતે કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અધ્યાપન કર્યું. તેમની સેવા દરમિયાન તેમણે અમદાવાદ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ, શિમલા અને લંડન ખાતે ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા. સેવા દરમિયાન તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી પણ મેળવી. તેઓ એક સક્રિય આધ્યાત્મિક સાધક પણ હતા. તેઓ શ્રી ઓરબિંદોના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત હતા અને શાસ્ત્રોનો, ખાસ કરીને ઉપનિષદો અને ગીતાનો અભ્યાસ કર્યો હતો. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ ત્રણેય પાસાને મિશ્રિત કરી તેમણે અસંખ્ય જીવ પર એક સકારાત્મક અસર કરી છે. તેઓ દ્રઢપણે માનતા કે જીવનને સંપૂર્ણ રીતે જીવવાનું છે અને સેવા એ જીવનનો મુખ્ય હેતુ છે. ઓઝા પરિવાર પર અચાનક આવી પડેલ આ દુઃખની ઘડીમાં પરિવારને સાંત્વના, દિલાસો, હામ અને હિંમત આપવા તેમનો શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા પરિવાર સતત અને સદૈવ તેમની સાથે જ છે. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે આવો સદગતને હૃદયાંજલિ અર્પીએ, શબ્દોનો આતમ માર્ગ ચીંધીએ, ભજનરૂપી અંજલિ અર્પણ કરીએ. સૌપ્રથમ નાગરી નાતે નાત બાર કરેલા અને જેમની હુંડી સ્વયં શામળા ગિરધારીએ સ્વીકારી અને દીકરી કુંવરબાઈનું મામેરું ભરેલું એવા પ્રભુ ભક્તિમાં લીન નહીં અપિતું તલ્લીન થઈ અને પ્રભુ પદ પામેલા પરમ ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાનું લખેલ પદ ઊંચી મેળી તે મારા સંતની રે એકાકાર થઈ અને માણીએ એક મળવાલાયક વ્યક્તિને અપિતું માણવાલાયક અવાજના કસબી બહુમુખ પ્રતિભા શાળાનું સંગીત ગૌરવ ઋષિકેશ પંડ્યા સાહેબના સ્વરમાં ઊંચી મેળી તે મારા સંતની રે. ઊંચી મેળી તે મારા સંતની રે ઊંચી મેળી તે મારા સંતની રે ઊંચી મેળી તે મારા સંતની રે મેં તો માલી ન જાણી રાત હો રાત ઊંચી મેળી તે મારા સંતની રે મેં તો માલી ન જાણી રાત હો રાત ઊંચી મેળી તે મારા સંતની રે. અર્ધા પેર્યા
પહેર્યા અડધા પાથર્યા, અડધા ઉપર ઓઢાડ્યા. ચારે છેડે ચારે જણા ડોલી ડગમગ ચાલી રામ. ઊંચી મેરી તે મારા સંતની રે, મેં તો માની ન જાણી રામ. ઊંચી મેરી તે મારા સંતની રે. નથી તરાપો નથી તુંબડા, નથી તરાપો નથી તુંબડા, નથી ઉતરાનો આરો રામ. નથી તરાપો નથી તુંબડા, નથી તરાપો નથી તુંબડા, નથી ઉતરાનો આરો રામ. નરસિંહ મહેતાના સ્વામી શામળા પ્રભુ પાર ઉતારો રામ. ઓ રામ. ઊંચી મેરી તે મારા સંતની રે, મેં તો માની ન જાણી રામ. ઓ રામ. ઊંચી મેરી તે મારા સંતની રે. ઊંચી મેળી તે મારા સંતની. ઋષિભાઈના અવાજમાં આત્મા હૈ તો શરીર ઈશ્વર હૈ, વરના શરીર નશ્વર હૈ. શરીર આ દેહરૂપી મંદિરમાં છે આત્મારૂપી હંસલો, અને આ નશ્વર દેહમાંથી આત્મા કહેતા પ્રાણ તત્વ પોતાના મૂળભૂત પંચ તત્વમાં વિલીન થઈ જવાની યાત્રા એટલે જ તો આ જીવન. ને તોય બેફામ કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આ જ કસક, આ જ બાબત જીવનની જીવતરની યાત્રાને, જીવન જીવવાની કળાને જીવતા શીખવવાની જડીબુટ્ટીને ભજન રૂપે લઈને આવે છે શાળાના સંગીત શિક્ષિકાબેન શ્રી અંકિતાબેન ચૌહાણ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. અંકિતાબેન.
પાસે માગો તો પ્રભુપદ માગો, પ્રભુ પાસે માગો તો નવધા ભક્તિનું વરદાન માગો. ગુજરાતી ચલચિત્રો માટે સ્વરનિયોજન કરનાર સંગીત નિર્દેશક દિલીપ ધોળકિયાએ ફિલ્મ જાલમસંગ જાડેજા માટે ભાવનગરના ઘાંઘળીના વતની શાયર બરકત વિરાણી બેફામે લખેલા માર્મિક ભજન એકલા આવ્યા રે મનવા ને કમ્પોઝ કરી પ્રખ્યાત હિન્દી ગીતો અને ગઝલોના ગાયક ભૂપિન્દર સિંહ પાસે ગૌરાવી અને ભજનરૂપી ભેટ ધરી. જીવનનું કેવું છે? સત્કાર્યોની સેવા, પુરુષાર્થોના કાર્યો એકલા જ હૈયે હામ ભીડીને કરવાના. જાણે ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરના શબ્દો એકલો ચલો રે ને જેમ. અને છેવટે મોક્ષ ગતિ, મોક્ષાર્થે ગમન પણ એકલા જ કરવાનું. આપણને સૌને શાબ્દિક મર્મયાત્રા પોતાના અદ્ભુત કંઠથી કરાવી અને સ્વર્ગસ્થ ભરતભાઈ ઓઝા સાહેબને ભજનાંજલિ રૂપે રજૂ કરે છે સંસ્થાનો આશાસ્પદ અવાજ ભાઈ શ્રી રાજેશ ઠાકોર, એકલા જ આવ્યા મનવા. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જ આવવાના, સાથી વિના સંગે વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાળજાની કેળીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. કાળજાની કેળીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. છાયાના સાથ દે
એકલા જીવોને નો આધાર એકલો આપણે એકલાને કીર્તાર એકલો એકલા જીવોને નો આધાર એકલો એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે એકલા રહીને ભલે હારે જાના સાથે વિના સંગે વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથે વિના સંગે વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના સદગત શ્રી ભરતભાઈ ઓઝા સાહેબની સદેહે આપણી વચ્ચે નથી, પણ સૂક્ષ્મ રૂપે તેમનો આત્મા જ્યારે મોક્ષાર્થે ગમન કરી ચૂક્યો છે ત્યારે આતમની વાણી રજૂ કરતું પદ એકલા જાવ્યા મનવા એકલા જવાના, ત્યારબાદ અગમવાણી અગમનો સાદ અને અનહદનો નાદ જેને સંભળાય છે તે પછી આ બસ દુનવઈ દુનિયાનો રહેતો નથી. તેને આ સંસારનો કંસાર મોળો લાગે છે અને પછી તે પ્રેમ ભક્તિનું અમૃતપાન કરવા લાગે છે. આવો જ એક અગમનો અંતર્નાદ ભજનના સ્વરૂપમાં, પ્રાચીન ભજનામૃતના સ્વરૂપમાં ગાયો હતો ધીરા ભગતે. ધીરા ભગતનું પદ કઠણ ચોટ છે કાળજાની મરણ મોટે રોમાર, ભજનાંજલિ હૃદયના તાર ઝણઝણાવી દેતા સ્વરે રજૂ કરે છે શાળાના સંગીત ઋષિ ઋષિકેશભાઈ પંડ્યાસી. કઠણ ચોટ છે કાળજાની. કઠણ ચોટ છે, કઠણ ચોટ છે કાળની મરણ મોટેરોમાં, કંઈક રાજા ને કંઈક રાજીયા, કંઈક રાજા ને કંઈક રાજીયા છોડી ચાલ્યા સંસાર માટે. એ તે હરિનો રસ પીજીએ પીજીએ, હે તે હરિનું નામ લીજીએ. એ કઠણ ચોટ છે કાળની મરણ મોટેરોમાં, કંઈક રાજા ને કંઈક રાજીયા એ છોડી ચાલ્યા સંસાર. એ તે હરિનો રસ પીજીએ પીજીએ, હે તે હરિનું નામ લીજીએ.
મોજનો દીરળિયામણો એ કાલે આપણ શિરધાર એ તે હરિનો રસ પીજીએ પીજીએ તે હરિનું નામ લીજીએ એ કઠણ ચોટ છે કાળની મરણ મોટેરોમાં કંઈક રાજાને કંઈક રાજ્યા એ છોડી ચાલ્યા સંસાર એ તે હરિનો રસ પીજીએ પીજીએ તે હરિનું નામ લીજીએ કોના છોરું ને કોના પાછરું કોના પુણ્યને પાર અંતે જાઉં જીવને એકલું હો અંતે જાઉં જીવને એકલું એ સાથે પુણ્યને પાર એ તે હરિનો રસ પીજીએ પીજીએ તે હરિનું નામ લીજીએ પીજીએ તે હરિનો રસ પીજીએ પીજીએ તે હરિનું નામ લીજીએ હંસા તો મોતી ચુગે પ્રીતિ કેરો દીવડો ધીમે ધીમે પ્રગટાવ્યો રામના રખોપે એને ઘૂંઘટ ઓઢાડીને રાખ્યો પણ વાયરો હવે એવો વાયો છે ભેંકાર અને માથે છે ઝરમર મેહુલાનો માર એથી દીવડો નહીં બળે રે હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે આત્મારૂપી હંસલાને જગાવતું નહીં અપીતું જગઝોરતું ભજન રજૂ કરે છે શાળાના કોકિલકંઠી શિક્ષિકા સંગીત શિક્ષિકાબેન શ્રી અંકિતાબેન ચૌહાણ હંસલા હાલો ને હવે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબના મોટા ભાઈ અને નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી ભરતભાઈ ઓઝા સાહેબની પ્રાર્થના સભા એ દિવસ 18 ફેબ્રુઆરી 2025 અને મંગળવારનો હતો. એક વસમી વિદાય, એક કપરી વિદાય. ઓઝા પરિવાર પર દુઃખની એ પળો અને દુઃખદ સમય. એક વિરાટ પ્રતિભા, એક વિરાટ વ્યક્તિત્વ. ભરતભાઈ ઓઝા સાહેબ હવે આપણી વચ્ચે ભલે સદેહ નથી, પણ તેમનો દેહ ભલે પંચમહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે, તેમનો આત્મા મોક્ષાર્થે ગમન કરી ચૂક્યો છે. માત્ર આપણી વચ્ચે છે તેમની બધી જ યાદો, તેમનું કાર્ય, તેમનું પ્રજ્વલિત જીવન. उजाले अपनी यादों के हमारे साथ रहने दो, उजाले अपनी यादों के हमारे साथ रहने दो, न जाने जिंदगी की किस गली में शाम हो जाए. બકોલ બશીર બદ્ર, તેમની યાદોના અજવાળા આપની વચ્ચે ચોમેર ફેલાયેલા છે. તેમના સત્કાર્યોની સુવાસ ચોમાસ મગમગે છે. આજનું આ ભજનાંજલિ દ્વારા સ્વર્ગસ્થને હૃદયાંજલિ આપવાનું ક્રમ જેમના નિમિત્તે યોજાયું છે તેવા ભરતભાઈ ઓઝા સાહેબના વિરાટ વ્યક્તિત્વના સુગંધી સ્મરણો, સંસ્મરણો આપણી સૌની સમક્ષ વાગોળશે આ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી સાહેબ. આવો સાહેબ, એક સુગંધી જીવનના મગમગતા પુષ્પોના સંસ્મરણો દ્વારા આપની હૃદયાંજલિ રજૂ કરો. ये लम्हे, ये पल हम बरसों याद करेंगे, ये मौसम चले गए तो हम फरियाद करेंगे. લાભુભાઈ સોનાણી સાહેબ રજૂ કરશે હૃદયાંજલિ શબ્દોના સંસ્મરણો દ્વારા. માન્ય શ્રી બાબાભાઈ, કમલેશભાઈ, રાકચા સાહેબ, સંસ્થાના કાર્યકરો, ટ્રસ્ટીઓ, કર્મવીરો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે પ્રાર્થના સભાના આરંભે ચિરાગભાઈએ ભરતભાઈની ટૂંકી ઝરમર આપણી સમક્ષ મૂકી છે. એટલે એમના કાર્ય પ્રદેશમાં જવાને બદલે એમનો જે સ્વભાવ હતો, ખાસ કરીને એમનું જે દર્શન હતું એ જોયા પછી મને એવું લાગ્યું કે ભરતભાઈ એક દીર્ઘદ્રષ્ટા હતા. બે 2022 આપણી સંસ્થામાં મુકેશભાઈ સાથે ભરતભાઈ આવ્યા હતા. સંસ્થાનું આખું પરિસર જોયું. વખતો વખત આપણા જે કાર્યક્રમો થતા હોય છે એ પણ એ સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા રહે છે, એના વિશે વાંચતા રહે છે. અને દરેક વખતે એ ઓઝા સાહેબને એક જ શબ્દમાં કહેતા કે આનું નેતૃત્વ કરનાર વ્યક્તિને પદ્મભૂષણ એવોર્ડ મળે તો પણ એના કાર્યની નોંધ ન લઈ શકાય એવું કામ છે. આજ સુધીમાં જે રીતે ભરતભાઈએ શબ્દો દ્વારા આવા સમજદાર, કારણ કે આઈએએસ વ્યક્તિ, જુદી જુદી પોસ્ટ ઉપર કામ કરનાર અનુભવી વ્યક્તિ, અને એ કાર્યક્રમ જોયા પછી, સંસ્થા જોયા પછી આટલી મોટી વાત કરે એટલે મારી દૃષ્ટિએ તો આવી એક સિલેક્શન કમિટીમાં આવા લોકો કામ કરતા હોય તો એ કાગળ ઉપર મળેલું સર્ટિફિકેટ કરતાં હૃદયનું સર્ટિફિકેટ છે. એટલે મારી સાથે એના સ્મરણો હંમેશા રહેશે. એમના શબ્દોમાંથી મને હંમેશા પ્રેરણા મળતી રહેશે. એ જ પ્રેરણાથી કાર્ય આગળ ધપતું રહેશે. અહીંયા અમારી કલાવૃંદની ટીમે એક પછી એક જે પદ રજૂ કર્યા, ઊંચી મેળેથી શરૂ કરીએ
એકલા જવાના, અને ખાસ કરીને જ્યારે એકલા જવાની વાત આવે ત્યારે એ બધાને અઘરી પડે. ઓઝા પરિવાર માથે જે ઘાત થયો છે એ સહન કરવાની શક્તિ પરમ કૃપાળુ પરમેશ્વર એને અને અમને સૌને આપે. કારણ કે પારિવારિક નાતો છે. ગઈકાલે ઓઝા સાહેબનો ફોન આવ્યો હતો મને કે ભાવનગરમાં જે પ્રાર્થના સભા થઈ રહી છે એમાં હું એટલા માટે નહીં પહોંચી શકું કે અમદાવાદમાં પણ એ જ દિવસે પ્રાર્થના સભા ગોઠવાણી છે, એટલે બે જગ્યાએ પહોંચવું મારા માટે શક્ય નથી. પણ તમે તમારા એક પરિવારના સભ્ય છો એટલે તમારે અમારા પરિવારનું પણ નેતૃત્વ કરવાનું છે. અને બાબાભાઈએ મને શોખ ઠરાવ આપ્યો એ કદાચ મુકેશભાઈના હૃદયની વાત એણે ઝીલીને મારા હાથમાં આપી. એટલે એક પારિવારિક તરીકે પણ મેં એનો સ્વીકાર કર્યો છે. અને બીજી વાત મારે ખાસ એ કરવી છે કે ઓઝા સાહેબ સાથે જે કાંઈ અનુભવો વહેંચ્યા છે ભરતભાઈએ, એ સતત મને એમ કહેતા કે હું નાની નાની વાત ઉપર માર્ગદર્શન હંમેશા ભરતભાઈનું લેતો રહું છું. આટલા વર્ષે, કારણ કે એમની 83 વર્ષની ઉંમર હતી ભરતભાઈની, અને મુકેશભાઈની પણ ઉંમર 70થી ઉપરથી હશે. એ માર્ગદર્શન લેતા રહેતા. આજની તારીખે આપણે એમાંથી આ શીખવાનું છે આવા વ્યક્તિત્વ પાસેથી કે માણસે હંમેશા શીખતા રહેવાનું હોય ને ગમે એટલી ઉંમર થઈ હોય એને આપતા રહેવું જોઈએ, ઉદાર રહેવું જોઈએ. 1992થી સેવાના ક્ષેત્રમાં હું જોડાણો છું. આજે સમયગાળો તમે જુઓ તો 33 વર્ષનો થયો. તો 33 વર્ષની અંદર બહુ ટૂંકા સમયમાં પારિવારિક નાતો કેળવણો હોય એવો જો કોઈ પરિવાર હોય તો એ ઓઝા પરિવાર છે. આજ સુધી કુટુંબ સાથે જે હું નાતો નથી કેળવી શક્યો એ સંબંધનો સેતુ અમારા મુકેશભાઈ સાથે, હિનાબેન સાથે જોડાયો. એટલે ભરતભાઈ જે આ ઘટના બની એને સવારમાં મને ફોન આવ્યો, મેસેજ આવ્યો સાહેબનો, ઓઝા સાહેબનો, ત્યારથી અનુભવ એવો જ મને થાય કે અમારા પરિવારમાં કોઈ મોટી ઘટના અચાનક ઘટી છે. કે એક પારિવારિક સંબંધ, એક પારિવારિક નાતો જ્યારે હોય ત્યારે દરેક કાર્યની અંદર એનો સાથ આપણે આપવો જોઈએ. અને એના જ ભાગરૂપે આજે આપણે સૌ પ્રાર્થના સભામાં જોડાયા છીએ. ઓઝા પરિવારનું એ રીતે આપણે સૌ ઋણ અદા કરીએ અને ભરતભાઈના આત્માને ઈશ્વર ચિર શાંતિ આપે એ માટે હૃદયથી પ્રાર્થના કરું છું. ભરતભાઈના વિરાટ વ્યક્તિત્વ અને તેમના સત્કાર્યોની સુવાસ આપણી સૌની વચ્ચે એ રીતે પ્રસરેલી છે કે જાણે એમના સત્કાર્યોથી આપણું સૌનું જીવન મગમગતું હોય એવું લાગે. આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ક્યાં રહેવાનું. ખાલી હાથે આવ્યા એવા ખાલી હાથે જવાનું છે. એકલવાયુ છે આતમ પંખી, સાથે કંઈ ન લઈ ગયું. એક પંખી, હા એક પંખી આવી અને ઉડી ગયું. આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ જાત લઈને આવ્યા છે. અને પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. બહુએ સમજાયું તો એ પંખી નવું પિંજરું માગે. અગમ નિગમની અદ્ભુત વાણી બહુવિધ રૂપકો દ્વારા જીવન અને જીવન પછીના જીવનનો રાહ ચિંતનારા. વચ્ચે મૃત્યુ તો કોઈ અંત નથી, બસ અલ્પ વિરામ માત્ર છે. એક પંખી આવીને ઉડી ગયું. ભજન દ્વારા જીવનના સાર્થક્ય અને મૃત્યુના નિરર્થક્યને રજૂ કરે છે ઘેઘુર કંઠનો જાદુગર ભાઈ શ્રી રાજેશ ઠાકોર. એક પંખી આવીને
એક પંખી આવીને ઉડી ગયો, એક વાત સરસ સમજાવી ગયો, એક પંખી આવીને ઉડી ગયો, એક વાત સરસ સમજાવી ગયો, એક પંખી આવીને ઉડી ગયો. આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ક્યાં રહેવાનું છે. ખાલી હાથે આવ્યા એવા, ખાલી હાથે જવાનું છે. જેને તે તારો માન્યું તે તો, જેને તે તારો માન્યું તે તો, અહીંનું અહીં સૌ રહી ગયો, એક પંખી આવીને ઉડી ગયો. જીવન પ્રભાતે જન્મ થયો, સાંજ પડે ઉડી જાતો. જીવન થયો ને સાંજ પડે ઉડી જાતો. સગા સંબંધી માયા મૂડીને સૌ મૂકી અલગ થતો. એકલવાયો આત્મપંખ, એકલવાયો આત્મપંખ, કહીને સાથે લગી ગયો, એક પંખી આવીને ઉડી ગયો, એક વાત સરસ સમજાવી ગયો, એક પંખી આવીને ઉડી ગયો, એક પંખી આવીને ઉડી ગયો, એક પંખી આવીને ઉડી ગયો. એક પંખી આવીને ઉડી ગયું અને વાત સરસ સમજાવી ગયું. અને હવે સ્વર્ગસ્થ નહીં અપિતુ હૃદયસ્થ એવા શ્રી ભરતભાઈ ઓઝા સાહેબના ભાવ વિશ્વને શબ્દાંજલિ, હૃદયાંજલિ, ભજનાંજલિ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવાના શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે સુર શબ્દનો ભાવ દરબાર હૃદયાંજલિને આખરી ભજન દ્વારા આપણા સૌમાં પ્રવાહિત કરીએ. કૃષ્ણ ભક્તિમાં તરબોળ કરી દેતું, વૈષ્ણવોના હૃદયોમાં અકંઠ રાજ કરતું અને સમગ્ર વૈષ્ણવો કૃષ્ણ ભક્તોના ઘટે ઘટમાં વિરાજતું ભજન એ મારું માંદડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન મારા ઘટમાં વિરાજતા રજૂ કરે છે શાળાના સંગીત સારથી ઋષિકેશભાઈ પંડ્યા સાહેબ અને અંકિતાબેન ચૌહાણ. શ્રીનાથજી
તનના ગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારી આંખો દિશે ગિરધારી રે ધારી મારી આંખો દિશે ગિરધારી રે ધારી મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર્યું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી અરજી સુનો મારી અરજી સુનો અરજી સુનો મારી અરજી સુનો મારી અંત સમય કરી સુનો રે અરજી લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી મને શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો
સાથે આ પ્રાર્થના સભાના કાર્યક્રમને અત્રે વિરામ આપીએ અને આપ સૌ આપના ધબકતા હૃદયો અને જીવંત ચેતના સાથે અમારી સાથે જોડાયા, અમોને સહપ્રાર્થી બનાવ્યા એ બદલ આપ સૌના હૃદયપૂર્વક આભાર સાથે અસ્તુ. જય શ્રી કૃષ્ણ.